ઓપરેશન સિંદૂર બાદ સૌથી મોટા સમાચાર છે તે અત્યારે ન્યૂઝરૂમમાં સરકાર અને સંગઠનમાં અટવાયેલી પ્રક્રિયાઓ ફરી તેજ બની છે અને ગુજરાતમાં આગામી થોડા સમયમાં સરકારમાં ફેરફાર છે તે નક્કી માનવામાં આવે છે। ભૂપેન્દ્ર પટેલની સરકારમાં પાટીદાર 4, આદિવાસી 3, ઓબીસી 6, બ્રાહ્મણ 1, ક્ષત્રિય 1, દલિત 1 અને વણિક સમાજમાંથી 1 ધારાસભ્ય છે કે કુલ 17 મંત્રીઓ છે। પરંતુ કિશન મહત્વના સમાચાર, 2 મંત્રીઓ પુત્ર મોહમાં પોતાનું પદ ગુમાવી શકે છે। કોંગ્રેસમાંથી બીજેપીમાં આવી ધારાસભ્ય બનેલા નેતાઓને પણ પ્રતિનિધિત્વ મળી શકે છે। હાલની સરકારમાં રાજ્ય કક્ષાના જે 2 મંત્રીઓ છે તેમને કેબિનેટનું સ્થાન મળશે। નવા મંત્રીમંડળમાં 8 જેટલા નવા ચહેરાઓને કેબિનેટનું સ્થાન મળશે અને સંભવિત મંત્રીમંડળમાં 27 મંત્રી એટલે કહું ને કે 10 નવા ને ચાન્સ એટલે કદાચ 27 માંથી તમે એવું માનો કે 20 ને મળે। ક્ષત્રિય સમાજમાંથી 2 કિશન ને મેં પહેલા જ કહ્યું તમે કેબિનેટ તો છે પણ એક રાજ્ય કક્ષાનો પણ ઉમેરો ક્ષત્રિય સમાજ કારણ કે નારાજગી દલિત સમાજમાંથી 2 મંત્રી બનાવવામાં આવશે જેમાં એક કેબિનેટ અને એક રાજ્ય કક્ષાના મંત્રીમંડળનું સ્થાન દલિત સમાજમાંથી આપવામાં આવશે। નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે આપનું સ્વાગત છે। આજની ચર્ચા એ પ્રજા કરતા નેતાઓ માટે મહત્વની છે કારણ કે રોજ આપણો વિષય, આપણો હેતુ એ પ્રજા માટેનો હોય છે, પ્રજાલક્ષી હોય છે। પણ આજની ચર્ચા એ દિન દહાડે અને જાગતા સપના જોતા નેતાઓ માટે છે કે ભાઈ અમારો વારો એ ખરેખર ભારતીય જનતા પાર્ટી દ્વારા ગમે તે ઘડીએ સંગઠનમાં ફેરફાર થશે અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી પોતાના મંત્રીમંડળમાં ફેરફાર કરવાની છે। એ મંત્રીમંડળમાં અમારો વારો આવશે કે નહીં, તો આવા મંત્રીમંડળના સપના જોતા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો માટે દીક્ષિત આજે આપણે ગર્જનાત કરવો છે કે ભાઈ એમનું નામ એ એટલે કે ચૂંટાયા બાદ, ઇલેક્ટ બાદ સિલેક્ટ એટલે કે સિલેક્શનમાં એમનું નામ છે કે નહીં। એટલે ઘણા બધા એવા નેતાઓ છે કે જે રાહ જોઈને બેઠા છે અને ઘણા બધા એવા નેતાઓ છે કે જે એ પણ રાહ જોઈને બેઠા છે કે અમારું મંત્રીપદ કપાય નહીં તો સારું। ઘણા બધા વિવાદો, તાજેતરમાં જ આવેલું બચુ ખાબડનું પુત્રનું કારસ્તાન, એ સિવાયનું પણ એક એ જ વિસ્તારના મંત્રીજી છે તે વિવાદ સાથે ઘેરાયેલા છે। એટલે કે આ તમામ અપડેટ લઈને આજે અમે તમારી સામે આવ્યા છે કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં 2 ફેરફારો મોટા પાયે નક્કી છે। સી.આર. પાટીલ ભૂતકાળમાં અનેક વખત કહી ચૂક્યા છે કે ભાઈ મને તમે હવે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષની જે જવાબદારી છે તેમાંથી મુક્ત કરો અને નવાને ચાન્સ આપો અને એના માટે સેન્સ પણ લેવાય, અલગ અલગ લોકોને મુલાકાત પણ થઈ, પીએમ મોદીએ ફાઇનલ મહોર પણ મારી દીધી અને ત્યાં જે પહેલગામમાં હુમલો થયો અને ત્યારબાદ ભારતીય સેનાનું ઓપરેશન સિંદૂર, તો તમામની વચ્ચે તમામ જવાબદારીઓ વહેંચવાની બાકી હતી અને ભારતીય જનતા પાર્ટી પણ તિરંગા યાત્રામાં લાગી ગઈ। આજે પણ ગુજરાતમાં તમામ જગ્યાએ તિરંગા યાત્રાઓ છે તે ચાલુ છે। આ તમામની વચ્ચે બીજી મહત્વની કામગીરી એ, બીજી મહત્વની નજરે કે મંત્રીમંડળમાં વિસ્તરણ। આમ તો ભૂપેન્દ્ર પટેલ 2022 ડિસેમ્બરમાં જીત્યા બાદ જ જે ખૂબ નાનું મંત્રીમંડળ હતું ત્યારથી એવું લાગતું હતું, ત્યારથી વાત પણ હતી કે કમૂરતા ઉતરતા નવા મંત્રીઓ શપથ લેશે પછી કે ઓળાષ્ટક ઉતરતા નવા મંત્રીઓ શપથ લેશે। આવી અનેક તારીખો પડી, અનેક અમદાવાદના એવા દરજીઓએ 4-4, 5-5 વાર જબ્બા સીવી નાખ્યા, સૌરાષ્ટ્રના દરજીઓએ પણ 4-4, 5-5 વખત જબ્બા સીવી નાખ્યા, પણ છતાં પણ આ જબ્બાઓ બધે એમને પડ્યા રહ્યા અથવા તો નેતાઓએ બીજી જગ્યાએ લગ્ન પ્રસંગના જાહેર કાર્યક્રમોમાં પહેરી નાખ્યા કારણ કે મંત્રી બનવાનું સપનું હતું તે પૂરું ન થયું। પણ આજે કિશને કીધું એમ આ તમામ નેતાઓ માટે અમે સમાચાર લઈને આવ્યા છે, અમે ગર્જનાદ લઈને આવ્યા છે। અમને અમારા સૂત્રોએ ગાંધીનગરથી દાવો કર્યો છે કે હવે મંત્રીમંડળમાં વિસ્તરણ, મંત્રીમંડળમાં ફેરફાર આ નક્કી છે। ઓપરેશન સિંદૂર બાદ સૌથી મોટા સમાચાર છે તે અત્યારે ન્યૂઝરૂમમાં સરકાર અને સંગઠનમાં અટવાયેલી પ્રક્રિયાઓ ફરી તેજ બની છે અને ગુજરાતમાં આગામી થોડા સમયમાં સરકારમાં ફેરફાર છે તે નક્કી માનવામાં આવે છે। બિલકુલ, તો સાથે સંગઠનમાં પણ ફેરફારોની પૂર્ણ શક્યતાઓ। છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સંગઠન ફેરફારની વાતો, સરકારના મંત્રીમંડળમાં બદલાવની ચર્ચાઓ તેજ। વિધાનસભા સત્ર બાદ પ્રસ્તાવિત મંત્રીમંડળનું થવાનું હતું વિસ્તરણ। ભારત પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ બાદ પ્રક્રિયા ફરી શરૂ થયાની ચર્ચાઓ। સરકારના મંત્રીમંડળમાં
નાનું અથવા તો જમ્બો મંત્રીમંડળની ચર્ચા. હાલ મુખ્યમંત્રી સિવાય 8 કેબિનેટ મંત્રી અને 8 અન્ય મંત્રીઓ. સીએમ ભૂપેન્દ્ર પટેલની પ્રથમ ટર્મમાં 25 સભ્યોવાળું મંત્રીમંડળ. કાયદાની મર્યાદા અનુસાર 27 મંત્રીઓ રાખી શકાય છે. બંધારણના અનુચ્છેદ 164 મુજબ સભ્યોની 15%ની સંખ્યામાં મંત્રીમંડળ હોઈ શકે છે. એટલે 182 સભ્યોના 15% અનુસારે 27 મંત્રીઓ હોઈ પરંતુ શકે કિશન છે. મહત્વના સમાચાર, 2 મંત્રીઓ પુત્ર મોહમાં પોતાનું પદ ગુમાવી શકે છે. કોંગ્રેસમાંથી બીજેપીમાં આવી ધારાસભ્ય બનેલા નેતાઓને પણ પ્રતિનિધિત્વ મળી શકે છે. નવા મંત્રીમંડળમાં તમામ સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળશે. ઓબીસી સમાજને સૌથી વધુ પ્રતિનિધિત્વ મળવાની પ્રબળ શક્યતાઓ છે તે આ મંત્રીમંડળમાં દેખાઈ રહી છે. ઠાકોર અને કોળી સમાજને સૌથી વધુ મંત્રીમંડળમાં પ્રતિનિધિત્વ અપાશે. વય અને વિવાદને ધ્યાનમાં રાખીને કેટલાક મંત્રીઓને કિશન ડ્રોપ કરવામાં આવશે. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં જમ્બો વિસ્તરણ છે તે હવે નક્કી માનવામાં આવી રહ્યું છે. તો 2 થી 3 મંત્રીઓ બાદ કરતા તમામ પડતા મુકાશે તેવો પણ કિશન સૂત્રોએ દાવો કર્યો છે. બિલકુલ, એટલે કે હાલની સરકારમાં રાજ્ય કક્ષાના જે 2 મંત્રીઓ છે તેમને કેબિનેટનું સ્થાન મળશે. નવા મંત્રીમંડળમાં 8 જેટલા નવા ચહેરાઓને કેબિનેટનું સ્થાન મળશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્રથમ મંત્રીમંડળમાં જેમના 25 મંત્રીઓ હતા, 10 કેબિનેટ, 5 સ્વતંત્ર પ્રભાર અને કુલ 14 રાજ્ય કક્ષાના મંત્રી હતા. નવું મંત્રીમંડળ 25 થી 27 લોકોનું હોઈ શકે છે. ઓપરેશન સિંદૂર બાદ સૌથી મોટા સમાચાર કે ભારતીય જનતા પાર્ટીમાં સરકાર અને સંગઠનની અંદર જે પ્રક્રિયાઓ અટવાયેલી હતી એ તેજ બનવાની છે. ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેઓનું મંત્રીમંડળ છે, ભૂપેન્દ્રભાઈ યથાવત રહેશે અને નીચેનું મંત્રીમંડળ એ આખું બદલાઈ જાય તેવી પૂર્ણ શક્યતાઓ છે. માત્ર 2 થી 3 રાજ્ય કક્ષાના મંત્રીઓ છે એ રહે તેવી શક્યતા છે. એમને કેબિનેટનું સ્થાન મળશે. બાકીનું આખું મંત્રીમંડળ બદલાય તેવી પૂર્ણ શક્યતાઓ છે. સંગઠનના નવા પ્રદેશ પ્રમુખ અને સંગઠનનું પ્રદેશનું માળખું એ તૈયાર થયા બાદ ગમે તે ઘડીએ ભૂપેન્દ્રભાઈ પોતાનું નવું મંત્રીમંડળ બનાવી શકે છે. નવા સાથીઓ, નવા ચહેરાઓ, નવા ધારાસભ્યો, મહિલા, ઓબીસી, દલિત, પાટીદાર તમામ સમાજને સાથે રાખી, આદિવાસી સહિતના સમાજને સાથે રાખીને નવું મંત્રીમંડળ નવા જોશ સાથે, નવા ચહેરાઓ, અને આ નવા ચહેરાઓમાં કોણ એ પ્રશ્નાચિહ્ન હજુ પણ તમને હશે. પરંતુ કોને કેટલું સ્થાન મળશે, કોનો આ મંત્રીમંડળમાં વારો આવશે, કારણ કે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવેલા અનેક નામી નેતાઓ, સિનિયર નેતાઓ, યુવા નેતાઓ પણ મંત્રીમંડળ માટે લાંબા સમયથી કીપ વાઇટિંગ છે, ત્યારે એ પણ મંત્રીમંડળમાં આવે તેવી શક્યતાઓ છે. તો ભાજપ પણ પોતાના જૂના ચહેરાઓને ઘરે બેસાડીને નવા ચહેરાઓને ભૂપેન્દ્રભાઈ સરકારમાં સ્થાન મળે તેવી પૂર્ણ શક્યતાઓ છે. એટલે મહત્વની વાત હતી એ જ કે કારણ કે કોણ તો કે કોંગ્રેસમાંથી આવેલા અર્જુન મોઢવાડિયા, સીજે ચાવડા, હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર આવા અનેક વેઇટિંગ લિસ્ટમાં છે કે જેઓને મંત્રી બનવું છે. કૌશિક વેકરિયા કે જેઓને પણ પાયલ ગોટી અને સરઘસકાંડ નડી ગયો હતો, પરંતુ એને પણ હવે સમય થઈ ગયો છે, તો કદાચ કૌશિક વેકરિયાને પણ જે ઉપદંડક છે તેમાંથી પ્રમોશન મળી શકે છે. મોઢવાડિયાને મંત્રી બનાવી શકાય છે. જોકે સીજે ચાવડાના સંકેતો ખૂબ ઓછા દેખાઈ રહ્યા છે, કારણ કે ઉત્તર ગુજરાતમાંથી કિશન સીજે ચાવડા, કારણ કે ઓલરેડી બળવંતસિંહ રાજપૂતને પડતા મૂકવાની વાત આવે તો સીજે ચાવડાનું ફેક્ટર તે સેટ થાય. પરંતુ સાથે ઋષિકેશ પટેલ પણ આરોગ્ય મંત્રી કેબિનેટની અંદર છે, તો એ જ વિસ્તાર એમાં બધું પણ છે. કોઈ ફેરફાર આવે એવી શક્યતાઓની અંદર સીજે ચાવડાને ત્યાં સ્થાન મળી શકે. એટલે મહત્વની વાત તો એ કે પાટીદાર નેતાઓમાં પણ કોનું, કારણ કે જે રાદડિયા રાહ જોઈને બેઠા છે, જીતુ વાઘાણી રાહ જોઈને બેઠા છે, ક્ષત્રિયને પણ સૌરાષ્ટ્રમાંથી ચાન્સ મળે તો રીવાબાને પણ લોટરી લાગી શકે છે. કિરીટસિંહ રાણાને પણ એવું છે કે મને ફરીથી, કારણ કે કિરીટસિંહ રાણાના કેસમાં કિશન અત્યાર સુધીમાં એવું બન્યું છે જ્યારે ધારાસભ્ય બન્યા ત્યારે મંત્રી બન્યા છે, ક્ષત્રિયનું કોમ્બિનેશન સેટ થયું છે. તમે વિજય રૂપાણીની સરકારમાં જાઓ તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા મંત્રી, કિરીટસિંહ રાણા મંત્રી, તમે એનાથી આગળ જાઓ તો પ્રદીપસિંહ જાડેજા મંત્રી, આ એટલે ક્ષત્રિયોનો દબદબો હતો. પણ જે પરસોત્તમ રૂપાલાવાળી જે ઘટના બની, જો કે પહેલાથી જ ક્ષત્રિયોની ખૂબ મંત્રાલયમાં છે તે બાદબાકી કરવામાં આવી, બળવંતસિંહ રાજપૂતને છોડતા. એમાં સૌરાષ્ટ્રમાંથી તો કહેવાતા કોઈ પણ ક્ષત્રિયો ધારાસભ્યો હતા તેને મંત્રાલયમાં લેવામાં ના આવ્યા. પણ હવે કદાચ રીવાબાને મંત્રી બનાવી દે તો નવાઈ નહીં, કારણ કે વય અને વિવાદ બે મોટી વાત છે. તો વય અને વિવાદમાં કિશન
ભયમાં રાઘવજી પટેલ પર આવે છે કે કદાચ રાઘવજી પટેલને સૌરાષ્ટ્રમાંથી પડતા મૂકી અને જીતુ વાઘાણી અથવા તો તેની જગ્યાએ જયેશ રાદડિયાને લેવા પાટીદારમાંથી એક કોલેબોરેશન સેટ થઈ શકે તો જામનગરમાંથી રાઘવજી પટેલની જગ્યાએ તમે એવું કદાચ માની લો કે રીવાબાને ચાન્સ મળે છે, પણ લેવા પટેલમાં જયેશ રાદડિયા અથવા તો તેની જગ્યાએ જીતુ વાઘાણીના મંત્રીમંડળમાં સમાવેશ આ થઈ શકે તેવી પૂરી શક્યતાઓ છે તે દેખાઈ રહી છે. જયેશ રાદડિયામાં થોડી શક્યતાઓ એટલા માટે કારણ કે પોરબંદર લોકસભામાં જ જેતપુર આવે છે ને ઓલરેડી પોરબંદર લોકસભા મત વિસ્તારના મનસુખ માંડવિયા મંત્રી છે કિશન, તો અને કદાચ બીજી બાજુ અર્જુન મોઢવાડિયાના પણ મંત્રી બનવાની ઘણી બધી જે શક્યતાઓ છે છે તે પણ વધી ગઈ છે. જેમનું અત્યાર સુધીમાં પત્તું કપાય એવી જે પૂર્ણ શક્યતાઓ છે એમાં અત્યારે સૌથી વધારે અવ્વલ નંબર ઉપર હોય તો એ મંત્રીશ્રીના દીકરા કે જેમને તાજું 250 કરોડ કરતાં પણ વધારેનું કૌભાંડ કર્યું છે એવા મંત્રીશ્રીના જે દીકરા જેના કારણે મંત્રીશ્રીને પોતાનું પદ કપાવવાનું છે. સાથે સાથ જે બીઝેડ ગ્રુપ સાથે જોડાયેલા ભીખુસિંહ છે એમનું પણ જે પત્તું છે પત્તું કપાયું છે. એટલે કે જે કોઈ મંત્રીઓએ પોતાની કામગીરી સંપૂર્ણ ઈમાનદારીપૂર્વક નથી કરી અને પ્રજા વચ્ચે પહોંચવાની જે વાત હતી એ પૂરી નથી કરી ત્યારે ભાવનગર અમરેલીથી પણ નવા ચહેરાઓને મેદાને લાવશે. કારણ કે દીક્ષિત જે પરસોત્તમ સોલંકી છે એ મંત્રી ખૂબ લાંબા સમયથી છે પરંતુ ક્યારેય તમને જાહેર કાર્યક્રમોમાં વિધાનસભામાં એમની કામગીરીમાં એ તમને નહીં જોવા મળે. તબિયત પણ લાંબા સમયથી એટલે ઈ જ કિશન ત્યાંથી ભાવનગરથી તમે જોવા જાવ તો પરસોત્તમ સોલંકીને ડ્રોપ કરીને જીતુ વાઘાણીને મંત્રી બનાવી શકાય વિસ્તારની દ્રષ્ટિએ, તો આવી શક્યતાઓ છે તે દેખાઈ રહી છે. કુંવરજી બાવળીના કેસમાં કદાચ કુંવરજીભાઈ રિપીટ થઈ જશે કારણ કે કુંવરજીભાઈ નો ભરત બોગરા સિવાયનો કોઈ વિવાદ છે તે કિશન સીધી રીતે નથી અને જો સી.આર. પાટીલ પ્રદેશ અધ્યક્ષ નહીં રહે તો કદાચ મને એ શક્યતાઓ નથી દેખાતી કે કુંવરજી બાવળીયા છે. કારણ કે આમ તમે જોવો તો ભરત બોગરા તે પાટીલ સાહેબને નજદીકી માનવામાં આવે છે પરંતુ જો નેતાઓ બદલે તો સમીકરણો છે તે બદલાઈ જતા હોય છે. ત્યારે આ એક શક્યતાઓ મોટી છે કે કુંવરજીભાઈ બાવળિયા છે તે લગભગ આ નવા મંત્રીમંડળમાં તેનું સ્થાન છે તે યથાવત રહી શકે. પણ અમરેલી જિલ્લામાંથી કોઈ નવા મંત્રી બની શકે છે તેમાં સૌથી મોટો ચાન્સ કૌશિક વેકરિયાનો છે. જો કે કૌશિક વેકરિયા બાદ અન્ય પણ એક નેતા છે કે જે પ્રતાપ દુધાતને હરાવી અને વિધાનસભા સુધી પહોંચ્યા છે એવા મહેશ કસવાલાને પણ મંત્રીમંડળમાં આવવાના સપના આવે છે કે ભાઈ આ બધું થયું તો કદાચ કૌશિક વેકરિયાને ન બનાવે તો હું બનું. પણ દલિત સમાજમાંથી અત્યારે ભાનુબેન બાબરિયા સહિત મંત્રીઓ છે, જો એમને ફરીથી રિપીટ ન થાય તો એવી જગ્યાએ દલિત સમાજમાંથી પણ અનેક એવા નામો છે કે જેમને મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવે તેવી શક્યતા છે. પણ બે મોટી વાત, એક વય હા અને વિવાદ, એટલે એક ભીખુસિંહ અને બચ્ચુ ખાબડ આ બેનો વિવાદ ખુલીને સામે આવ્યો છે. ખુલીને સામે પહોંચાડવામાં પણ આવ્યો છે, ખાલી વિવાદ સામે નથી આવ્યો. બચ્ચુ ખાબડ પાસે કોંગ્રેસના નેતાઓ પાસે કેટલાય સમયથી કાગળો આવતા હતા. એટલે કે ભાજપનું એક જૂથ એવું નથી ઈચ્છતું કે બચ્ચુ ખાબડ છે તે ભારતીય જનતા પાર્ટીમાં હવે મંત્રી પદે કાયમી રહે. તો આ એક મોટી વાત તો છે. એટલે કે વિવાદ અને વય તો રાઘવજીભાઈની પણ વય થઈ ગઈ છે. બળવંતસિંહ રાજપૂત પર સૌની નજર છે. કદાચ કિશન હવે એવું લાગે છે કે સૌરાષ્ટ્રમાંથી કોઈ એવા ક્ષત્રિય નેતાને લે એટલે કદાચ સીધે ચાવડાનું લેવાનું મંત્રી પદ ઉપર લેવાનું પાર્ટી નક્કી કરતી હોય તો બળવંતસિંહ રાજપૂતને પણ કદાચ ભારતીય જનતા પાર્ટી પડતા મૂકી શકે છે. બળવંતસિંહ રાજપૂતની જગ્યાએ ઉત્તર ગુજરાતમાંથી ક્ષત્રિયમાં કોણ તમે કીધું સીજે ચાવડાનું નામ આગળ, પરંતુ મને સીધી રીતે એવું નથી દેખાતું. અત્યારે પણ જે મંત્રીમંડળ છે એમાં મોટા ભાગના મંત્રીઓ રાજ્ય કક્ષાના મંત્રી છે. કેબિનેટ મંત્રીઓની સંખ્યા 8 છે, સ્વતંત્ર પ્રભાર 5 છે. એટલે મોટા ભાગના મહત્વના ખાતા આજે પણ રાજ્યના મુખ્યમંત્રી પાસે છે અને હર્ષ સંઘવી પાસે પણ રમતગમત વાહન વ્યવહાર સહિતના મહત્વના ખાતાઓ છે. એટલે આજે પણ મહત્વની જવાબદારીઓ કદાચ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પાસે અને બાકીના 2-3 મંત્રીઓ છે. પણ તમામ લોકોને એ જાણવું છે કે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરનું શું થશે. તો અમારી લાઈન છે કે કોળી ઠાકોર નેતાઓને અને ઓબીસી નેતાઓને ચાન્સ આપવામાં આવશે તો અલ્પેશ ઠાકોરને લોટરી લાગશે તે નક્કી માનવામાં આવી રહ્યું છે. આ એક વાત એવી નિશ્ચિત છે કે અલ્પેશ ઠાકોરને મંત્રી બનાવી શકે છે, પણ ફરીથી અગેન જ્ઞાતીય સમીકરણ ભારતીય જનતા પાર્ટી એ જ રીતે સીટ કરશે. અમે તમને આગળ બતાવવા જઈ રહ્યા છે કે ક્યાંથી કઈ જ્ઞાતિને ચાન્સ મળશે. પણ જો ઋષિકેશભાઈ ડ્રોપ થાય છે તો હાર્દિક પટેલને એઝ એ કડવા પાટીદાર તરીકે ચાન્સ મળી શકે કે તેવો વિધાન તે પહોંચે. કારણ કે ઓલરેડી અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ કડવા પાટીદાર સમાજમાંથી છે, તેની સાથે જ કિશન ઋષિકેશ પટેલ કડવા પાટીદાર સમાજમાંથી આ તમામ નામોની વચ્ચે ચર્ચા એ છે કે ભારતીય જનતા પાર્ટીનું પોતાનું આઈબી બહુ સ્ટ્રોંગ છે.
કારણ કે ભાજપનું આઈબી એ બધી જ ધ્યાન રાખતું હોય છે કે આ ભાઈમાં કેટલા લખણ પૂરા છે. એટલે કરપ્શન હોય, કામ કરવાની ક્ષમતા, સંબંધો, આ તમામ વસ્તુઓ જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારથી એ તમામ બાબતોનું ધ્યાન રાખતા હતા કે જે વ્યક્તિ મંત્રી બનવા જઈ રહ્યો છે એની છબી તો સારી છે. કિશન, હમણાં મેં દ્રશ્યોમાં કુબેર ડિંડોર જોયા તો કુબેર ડિંડોરના ચાન્સ પણ મને હવે ઓછા દેખાઈ રહ્યા ઓછા છે. કારણ કે જે પ્રમાણે વાદ વિવાદ થયા, જો કે આદિવાસી વિસ્તારમાં કુબેરભાઈ પછી કોણ તો કદાચ કિશન એ નામ ગોતવું અઘરું પડે એટલા માટે કદાચ રિપીટ કરી દે તો પણ નવાઈ નહીં, ન કરે તો પણ નવાઈ નહીં. પણ છેલ્લી ચૂંટણીમાં દીક્ષિત આદિવાસી વિસ્તારમાંથી અઢળક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ચૂંટાઈને આવ્યા છે. એટલે કોઈ નવા ઉપર એક્સપેરિમેન્ટ કોઈ પણ નવો ચહેરો એ કદાચ, કારણ કે જે રીતે કુબેર અને ડિંડોર અગાઉ પણ ઘણા બધા આદિવાસી મહિલા નેતાઓ પણ મંત્રી તરીકે રહી ચૂક્યા છે. તો ઘણા બધા ચહેરાઓ છે કે જેમને મંત્રીમંડળમાં સ્થાન મળે તો નવાઈ નહીં. પરંતુ ભૂપેન્દ્રભાઈ કિશન, ઘટનાક્રમ એવો છે કે જો જામનગરથી બીજો કોઈ ફેરફાર આવે તો મૂળું બેરાના કેસમાં પણ આવી શકે, પણ તમારે કોઈ પણ એક આયર સમુદાયના નેતાને મંત્રીમંડળમાં સેટ કરવા પડે. ભગા બારણના ચાન્સ કિશન આમ તમામ જગ્યાએ છે, પણ ઓછા એટલા માટે લાગે છે પછી બધાય કોંગ્રેસમાંથી આવેલા, અર્જુનભાઈ કોંગ્રેસના, અલ્પેશ ઠાકોર કોંગ્રેસના, સીજે ચાવડા કોંગ્રેસના, તો એ ચાન્સ પ્રમાણે મૂળું બેરા બચી શકે છે. કારણ કે આયર સમાજમાંથી પણ એક તમારે મંત્રીમંડળમાં સ્થાન આપવું પડે. પહેલા તમે જોવો તો પહેલા કેટલા આયર સમુદાયમાંથી જવાહરભાઈ પોતે મંત્રી હતા, એ સિવાય કચ્છના વાસણભાઈ આહિર પણ મંત્રાલયમાં હતા. એટલે એ પછી એવું થયું કે કોઈ નતું ને હવે ફરીથી મૂળુભાઈ બેરાને સમાવેશ કર્યો છે તો કદાચ જો એક અને કદાચ ચલો માની લો કે રાજ્યના મુખ્યમંત્રીએ પોતે જ્યારે પટેલ સમાજમાંથી આવે છે ત્યારે સરકાર એ વાતને હંમેશા બેલેન્સ કરે કે પાટીદાર અને ઓબીસી એટલે કે જનરલ વર્સિસ ઓબીસી નું જે બેલેન્સ સમીકરણ ભારતીય જનતા પાર્ટી હંમેશા બનાવીને રાખતી હોય છે. જગદીશ પંચાલ છે દીક્ષિત, એ પણ એક ઓબીસી નો મહત્વનો ચહેરો ને અમદાવાદમાંથી, એટલે જગદીશભાઈને તો મંત્રીમંડળમાંથી હટાવે તેવી શક્યતાઓ બહુ ઓછી છે. કારણ કે તે અમિત શાહની હંમેશા ગુડ બુકમાં રહ્યા છે. ત્યારે એક વિડીયો ઋષિકેશભાઈનો બંનેનો વિડીયો આવ્યો તો કાઢી મોલે, પણ એ શબ્દ ઋષિકેશભાઈ બોલ્યા હતા હોશિયારીથી. આ શબ્દો કે તમને જગદીશ પંચાલ એટલે હવે ઋષિકેશભાઈને કાઢી મેલે છે કે નથી કાઢી મેલતા એ સરકાર નક્કી કરશે. કારણ કે ઋષિકેશભાઈએ કીધું હતું દીક્ષિત કે કાઢી મેલે. પણ હવે આપણે ગ્રાફિક્સના માધ્યમથી પ્રદીપ સમજવું છે કે ક્યાં છે. તો હાલ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં પાટીદાર 4, આદિવાસી 3, ઓબીસી 6, બ્રાહ્મણ 1, ક્ષત્રિય 1, દલિત 1 અને વણિક સમાજમાંથી 1 ધારાસભ્ય છે કે કુલ 17 મંત્રીઓ છે. એટલે કિશન 10 જણાને નવાને કદાચ પ્રમોશન મળે તો શક્ય નહીં, પરંતુ હવે કોણ તો કે પાટીદાર સમાજમાંથી 8 મંત્રી બની શકે, જેમાંથી 5 કેબિનેટ અને 3 રાજ્ય કક્ષાના બને, જેમાંથી કેબિનેટ 2 કડવા પટેલમાંથી, 3 લેઉવા પાટીદારમાંથી, રાજ્ય કક્ષામાંથી 1 કડવા પટેલ અને 2 લેઉવા પાટીદારનું આ આખું કિશન સમીકરણ છે તે અત્યારે દેખાઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીમાં જે નવું મંત્રીમંડળ ભાજપ એટલે ગુજરાત સરકારમાં થઈ રહ્યું છે અને સંભવિત મંત્રીમંડળમાં 27 મંત્રી, એટલે કહું ને કે 10 નવા ને ચાન્સ, એટલે કદાચ 27 માંથી તમે એવું માનો કે 20 ને મળે. ક્ષત્રિય સમાજમાંથી 2 કિશન ને મેં પહેલા જ કહ્યું તેમ એક કેબિનેટ તો છે, પણ એક રાજ્ય કક્ષાનો પણ ઉમેરો ક્ષત્રિય સમાજ, કારણ કે નારાજગી. બિલકુલ, એટલે કે દરેક સમાજને નવા મંત્રીમંડળમાં આવકારવામાં આવશે, સમાવેશ કરવામાં આવશે. એટલે કે ક્ષત્રિય સમાજમાં એક કેબિનેટ, એક રાજ્ય કક્ષા. તો સંભવિત મંત્રીમંડળમાં એક વણિક સમાજમાંથી હશે જેને સ્વતંત્ર પ્રભાર હશે. બ્રાહ્મણ સમાજમાંથી 2 મંત્રીઓને આ વખતે સમાવવામાં આવશે ભૂપેન્દ્રભાઈ 2માં. આદિવાસી સમાજમાં 5 મંત્રી હોઈ શકે છે, જેમાંથી 2 ને કેબિનેટનો દરજ્જો, જ્યારે 3 ને રાજ્ય કક્ષાના મંત્રી તરીકેનો પદભાર એ આપવામાં આવશે. હવે આ 5માં કોનો ચાન્સ લાગે છે ખબર નહીં. કિશન, મોટા સમાચાર છે કે 8 મંત્રી ઓબીસી માંથી, જેમાંથી 4 કેબિનેટ, 4 રાજ્ય કક્ષાના, 4 કેબિનેટ પાર્ટી કોળી, ઠાકોર, ચૌધરી અને બીજી અન્ય કોઈ નાની જ્ઞાતિ, તો રાજ્ય કક્ષામાં પણ કોળી, ઠાકોર સહિતની નાની જ્ઞાતિ, એટલે કે ઓબીસી સમુદાય પર સરકાર, તમે આદિવાસી અને ઓબીસી નવું મંત્રીમંડળની જે શક્યતાઓ છે તમે સીધું સરકારે 90 એટલે 50%માં 8+5 તમે જોવા જાવ તો ઓલમોસ્ટ. દલિત સમાજમાંથી 2 મંત્રી બનાવવામાં આવશે, જેમાં એક કેબિનેટ અને એક રાજ્ય કક્ષાના મંત્રીમંડળનું સ્થાન એ દલિત સમાજમાંથી આપવામાં આવશે. એટલે કે ઓબીસી, એસટી અને દલિત એમ તમે ટોટલ જોવા જાવ તો 15 થી 16 જેટલા મંત્રી એ આદિવાસી, ઓબીસી અને દલિત સમાજમાંથી આ નવી સરકારની અંદર એ તમને જોવા મળશે. ભૂપેન્દ્રભાઈની જે નવું મંત્રીમંડળ છે, ઓપરેશન સિંદૂર અને ભારત પાકિસ્તાન વચ્ચેનો જંગ એ હવે ક્યાંક હાલ હોલ્ડ છે, વિરામ પર છે, એમાં હાલ બહુ તકલીફો નથી. એટલે હવે ભારતીય જનતા પાર્ટી એ પોલિટિકલ એટલે કે ગુજરાતનો જે રાજકીય જંગ છે એમાં પોતાના નવા
મંત્રીઓને લઈને હવે વિચારણાઓ શરૂ નવો થઈ જોમ ગઈ છે. અને નવો જુસ્સો. કારણ કે મહત્વની વાત એ કે આખે આખું તમે જે પિક્ચર દેખાઈ રહ્યું છે ને આ પિક્ચર પ્રમાણે જો મંત્રીમંડળ બને છે તો એક વાત બહુ નક્કી છે કે ભારતીય જનતા પાર્ટી 2027 ની ચૂંટણી આદિવાસી અને ઓબીસીના મુદ્દા આધારે લડવા માંગે છે અને તે નેતાઓને પ્રમોશન. કારણ કે તમે વિચાર કરો કિશન કે ઓબીસી માંથી 8 મંત્રીઓ, આદિવાસીમાં સીધા એક બે નહીં પરંતુ 4 થી 5 મંત્રીઓ, દલિત સમાજમાંથી એક કેબિનેટ અને એક સ્વતંત્ર હવાલો. એટલે આખે આખી જે પ્રમાણે ઘટના, આખે આખું જે પ્રમાણે મંત્રીમંડળ ને અત્યારે 16-17 સભ્યોનું મંત્રીમંડળ અને આખે આખા મંત્રીમંડળ 27 સુધી પહોંચ્યો. અને કારણ કે એક બાજુ જાતિ આધારિત જનગણનાની પણ વાત થઈ ગઈ છે, એટલે કેટલા જ્ઞાતિનું, કઈ જ્ઞાતિનું કેટલું વજન છે, કેટલી એમની સંખ્યા છે અને એ પ્રમાણે એમનું રાજકીય એમનો સહયોગ, એમનો સહભાગ હોવો જોઈએ પ્રકારની વાતો જ્યારે દેશભરમાં રાહુલ ગાંધીએ પકડાવી હતી કે આ પ્રકારની વાત એ લોકોની વચ્ચે કરી હતી, ત્યારે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારે જાતિ આધારિત જે વસ્તી ગણતરી છે એની પણ મોહર મારી દીધી છે અને ગણતરી પણ ટૂંક સમયમાં આવશે. ત્યારે પર્ટિક્યુલર ખબર પડશે કે ભાઈ ઓબીસીમાં આટલી જ્ઞાતિ, તો એમાંથી કોળી કેટલા, ઠાકોર કેટલા, જનરલમાં આટલી જ્ઞાતિ તો પટેલ કેટલા, બ્રાહ્મણ કેટલા, લુહાણા કેટલા, ક્ષત્રિય કેટલા. તો એ જ્યારે જાતીય જનગણના પણ થવાની છે અને આંકડાઓ જ્યારે સામે આવવાના છે એ પહેલાં સૌથી વધારે ઓબીસી, આદિવાસી અને દલિત મંત્રી મંડળમાં એમનો સમાવેશ કરવામાં આવશે. તમામ લોકોને આ મંત્રીમંડળની અંદર વધુમાં વધુ સ્થાન આપવાના જે પ્રયાસો છે ભારતીય જનતા પાર્ટીના હશે. નવા પ્રદેશ પ્રમુખ માટે દીક્ષિત હાલ રાહ જોવાઈ રહી છે. નવા પ્રદેશ પ્રમુખ કોણ હશે? એ નવા પ્રદેશ પ્રમુખનું એકવાર ફાઇનલ થઈ જાય ત્યારબાદ એ આગામી સમયમાં જે મંત્રીમંડળ છે તેમાં નવા જ ચહેરાઓ અને નવું જ મંત્રીમંડળે જોવા મળશે. ઘણા બધા એ અત્યારે સપનાઓ જોઈ રહ્યા છે. તમે કીધું કે દરજીઓએ કપડાં સીવી નાખ્યા, પણ એ કપડાં હજી સુધી પહેરવાનો મેળ નથી આવ્યો. ઘણા બધાએ જ્યોતિષો પાસે જોવડાવી અને હાથની રેખાઓ ભૂસાઈ ગઈ કે ક્યારે વારો આવશે, ક્યારે વારો આવશે, પણ ચિંતા ના પણ કરતા. હમણાં એક સમાચાર મળ્યા કે સૌરાષ્ટ્રના એક ને ઉત્તર ગુજરાતના બે નેતા ભેગા એક જ જ્યોતિષ પાસે પહોંચ્યા હતા કે ભાઈ અમારો હાથ જોઈ દ્યો, આ કેમ મંત્રીમંડળમાં મેળ નથી આવતો. કમિટમેન્ટ લઈને આવ્યા હતા અને કોકને કમિટમેન્ટ આપી હશે ત્યારે સાહેબ જ્યોતિષે એવું કીધું કે તમારો 15-17 મે સુધીનો ભારે સમય છે, જવા દો એટલે તમારું ભેગું થઈ જાય. એટલે આજે 18-19 તારીખ થઈ ગઈ અને જ્યોતિષો પણ જે રાજકીય જ્યોતિષો છે એ પણ કોઈને નબળી વાત નથી કરતા, કારણ કે એમને પણ બધાના જોશ જોઈને એક જ વાત કરતા હોય છે કે તમે મંત્રી બનશો, તમે બનશો. અને કદાચ એમનાથી એ મંત્રી બની જાય તો પછી એ જ્યોતિષનું તો ચાલ્યા જ કરે કે ગુરુ મહારાજના આશીર્વાદથી આપણે મંત્રી બની ગયા છીએ. એટલે જ્યોતિષ પણ કોઈને ના નથી પાડતા, જે જાય અને કહે છે કે જાઓ તમે તમારે બનો મંત્રી. એટલે જેને ઈચ્છા હોય એ. અને ઘણા લોકો ગયા હતા, હવે જે ગયા હતા એ જાતે સમજી જશે. તમને ખબર હોય આ કયા ધારાસભ્યો જોવડાવવા ગયા હતા તો કોમેન્ટ બોક્સમાં ધારાસભ્યનું નામ લખી નાખજો. બસ આવા જ પ્રમાણેના ગર્જના જોતા રહો. તમને જો અમારાથી વિશેષ નામોની ખબર હોય કે કોણ કોણ મંત્રી બનશે તમારા સમાજમાંથી, તમારા વિસ્તારમાંથી, તો એ પણ કમેન્ટ બોક્સમાં લખજો. અમે તમારા એ જવાબોને વધાવી લઈશું. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.